તમામ વર્ણોનો ગુરુ કોણ છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો ગુરુ કોણ? સમસ્ત વર્ણોનો ગુરુ બ્રાહ્મણ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણનો ગુરુ કોણ? તો બ્રાહ્મણનો ગુરુ અગ્નિ છે. અગ્નિર ગુરોર દ્વિજાતિ નામ. અગ્નિ એ બ્રાહ્મણના ગુરુ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. સમસ્ત વર્ણોનો ગુરુ બ્રાહ્મણ છે. પતિરેક ગુરુ સ્ત્રી નામ. સ્ત્રી માટે એનો પતિ એ જ ગુરુ છે. પતિની અંદર જ એને પરમેશ્વરના દર્શન કરીને એની સેવા કરવાની છે. અને એના થકી ભગવાન મળે. પતિને પરમેશ્વર માનીને, પતિને ગુરુ માનીને પતિની સેવા કરવામાં આવે તો પણ પરમાત્મા મળે. ભગવાનને મેળવવા માટે થઈને સંસાર છોડવાની વાત જ નથી. ભગવાનને શોધવા માટે કોઈ મંદિરોમાં દોટો મૂકવાની પણ વાત નથી. તમે તમારા સ્વધર્મનું સારી રીતે પાલન કરતા કરતા ભગવાનને મેળવી જાવ છો, મેળવી શકો છો. ખાલી તમારે શું કરવાનું છે? તમારા સ્વધર્મનું સારામાં સારી રીતે પાલન કરવાનું છે. એના થકી ભગવાન મળે. કેમ ના મળે? સંસાર છોડીને જંગલમાં જઈએ તો જ ભગવાન મળે એવું નહીં. મંદિરોમાં દોટો મૂકીએ તો જ ભગવાન મળે એવું નહીં. હાથમાં માળા પકડીને બેસી રહીએ તો જ ભગવાન મળે એવું નહીં. ગઈકાલે પણ મેં કહ્યું કે શિવ પુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન શિવની પ્રસન્નતાનું કારણ શું છે? કેવલ સ્વધર્મ આચરણ. તમે તમારા પતિને પરમેશ્વર માનીને એની આજ્ઞાની અંદર રહો, એને ગમતું જીવન જીવો, એને ગમતું તમે કરો, એના પરિવારને સારી રીતે સાચવો અને પતિને પરમાત્મા માનીને તમે જ્યારે એની પૂજા કરો છો તો એના થકી તમને ભગવાન મળે છે. માં અનસુયાએ કોની સેવા કરી છે? અનસુયાના આંગણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દીકરાઓ બનીને આવ્યા. કયા તપથી આવ્યા? અનસુયાએ કેવલ પોતાના પતિની સેવા કરી છે, અત્રિ ઋષિની સેવા કરી છે. પતિવ્રતા ધર્મનું સારામાં સારી રીતે પાલન કર્યું. ત્રણેય દેવતાઓને મજબૂર બનવું પડ્યું, એના આંગણે દીકરા બનીને આવવું પડ્યું. તમે તમારા માતા પિતાની સેવા કરો. દીકરો તરીકે તમે જન્મ્યા છો તો તમારું કર્તવ્ય છે તમારા માતા પિતાની સારામાં સારી રીતે સેવા કરવી. તમારા માતા પિતાને ગમે તેવું કરવું, એમને રાજી રાખવા, એમને ખુશ રાખવા. એનાથી પણ ભગવાન મળી જાય. કેવલ મા બાપની સેવા કરવાથી ભગવાન મળી જાય. મહારાષ્ટ્રમાં જાઓ, પંઢરપુર, પંઢરીનાથ. પુંડરીક પોતાના માતા પિતાની સેવા કરે છે. એના જીવનમાં બીજું કોઈ વ્રત નહીં, કોઈ જપ નહીં, કોઈ તપ નહીં, કોઈ નિયમ નહીં. એક જ વ્રત, માતા પિતાની સેવા. એક જ નિયમ, માતા પિતાની સેવા. એક જ ભગવાન, મારા મા બાપ. અને પુંડરીકની માતા પિતાની સેવા જે જોઈ છે ભગવાને, એને જોઈને ભગવાનને આવવું પડ્યું. પુંડરીકને દર્શન દેવા માટે આવીને ભગવાન ઉભા રહ્યા. પુંડરીક એ સમયે પોતાના માતા પિતાના ચરણ દબાવતા હતા અને દરવાજે નારાયણ આવીને ઉભા રહ્યા. દરવાજેથી સાદ દીધો, બેટા પુંડરીક, જો હું આવી ગયો છું. ફરીથી બોલ્યા કે બેટા પુંડરીક, જો હું આવી ગયો છું, મારા દર્શન કરી લે, હું તને વરદાન આપવા માટે આવ્યો છું. પુંડરીકજી માતા પિતાના ચરણ દબાવતા દબાવતા જુએ છે. આમ વિઠ્ઠલનાથ ઉભા છે. બાજુમાં એક ઈટ પડી હતી, ઉપાડી
નાખી ભગવાનના સામે. આવ્યા છો, આ ઈટ ઉપર ઉભા રહો, કારણ કે આ ટાઈમ મારા મા બાપની સેવાનો છે. આમાંથી ફુરસદ મળશે તો તમને મળવા આવીશ. ભક્તે ભગવાનના સામે ઈટ નાખીને કહ્યું કે આના ઉપર ઉભા રહો, તો ભગવાને ઈટ ઉપર ઉભા રહેવું પડ્યું. અને ઈટ ઉપર ઉભા ઉભા ભગવાનને થાક લાગ્યો તો ભગવાન આમ કરીને કમર ઉપર બે હાથ દઈને ઉભા રહ્યા છે. આજે પણ એ વિઠ્ઠલનાથ તમે પંઢરપુરમાં જાઓ, આ જ રીતે ઉભા છે પંઢરીનાથ. ખાલી મા બાપની સેવા કરવાથી ભગવાન મળે. તમારા પ્રત્યેક કર્તવ્યને તમે સારામાં સારા, અરે તુલાદાર નામનો વૈશ્ય છે, એને કેવલ નીતિથી વેપાર કર્યો, પ્રામાણિકતાથી એને વેપાર કર્યો ને એને ભગવાન મળી ગયા છે. સુદમા નામનો કસાઈ, એને ભગવાન મળ્યા છે. ગણિકા દેહ વ્યાપાર કરવા વાળી, એને પણ ભગવાન મળ્યો છે. માટે વારંવાર સ્વધર્મનું આચરણ એ ભગવત પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે.